વેલકમ બેક. ધારાસભ્ય યોગેશ પટેલ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીએ. 1993 એક બનાવ બનેલો, આ બીજો પાણીનો મોટો બનાવ છે અને સુસાગરમાં પણ જે બોટિંગ ક્લબ ચાલે છે એમાં પણ પૂરેપૂરું ધ્યાન અપાતું નથી. કારણ કે જે લોકો બોટિંગ માલવા આવે છે એ લોકોને બેસાડીને છોડી દેવામાં આવે છે. એની સાથે તરવૈયા કોઈ હોતા નથી. આ બધી બેદરકારી જયારે આ બોટિંગ ચાલુ થવાની હતી ત્યારે પણ મેં વિરોધ કરેલો. કારણ કે બેદરકારીથી જ આવા બધી ઘટનાઓ બનતી હોય છે. દેશમાં ઘણી જગ્યાએ બોટિંગો, ખાસ કરીને રાજસ્થાન, ઘણા આપણા ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ બોટિંગ ચાલે છે. પરંતુ એની ઉપર પૂરેપૂરું ધ્યાન જે બી સંસ્થા ચલાવતી હોય, 8 પેસેન્જર હોય તો 8ને જ બેહાડે છે, 10 હોય તો 10ને. કાલે 14 જણની ઓડીની બેઠક હતી, એમાં 27 જણને બેસાડી દેવામાં આવે ને પછી જે વાતો કરે છે એ ખોટી વાહિયાત વાતો છે. કારણ કે 14 પેસેન્જરની જયારે હોડી હોય એમાં 15મી વ્યક્તિ બેસવી જ ના જોઈએ. પરંતુ આ ઘટનાને હું તો બહુ જ કડકાઈથી જોઈ રહ્યો છું અને પૂરેપૂરી એની સજા થવી જોઈએ. કારણ કે ઘણા કેસોમાં આપણે જોઈ રહ્યા છે કે ઘણા ચમરબંધીઓના નામો અંદરથી નીકળી જતા હોય છે. પરંતુ મુખ્યમંત્રીશ્રીએ જે કર્યું છે એનું તંત્ર, એમના આદેશનું તંત્ર પૂરેપૂરું પાલન કરે અને 10 દિવસમાં રિપોર્ટ આપે એવી અમારી લાગણી છે. જે પુરાવા અત્યારે અમે એટલે રાખીએ છીએ કે કદાચ તંત્ર કોઈની પર FIR નહીં કરે તો આપશ્રીને અમે જણાવીશું. જે છે એને પૂરેપૂરું મેં ધ્યાન રાખેલું છે. કોઈને બી છોડશે તો પ્રેસમાં અમે જાહેર કરીશું એના નામ. આપે કહ્યું કે આપણી પાસે માહિતી છે કે બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તો કોના દ્વારા બચાવવાના પ્રયત્ન નહીં, બચાવવાના પ્રયત્ન કોઈ કરશે. અગાઉ પહેલી લાઈન એક બોલ્યા કે બચાવવાનો કોઈ પ્રયત્ન કરશે. પહેલી લાઈન એવું બોલ્યા કે બચાવવાના પ્રયત્નો કરવામાં આવે છે નહીં. તે આ કેસ તો હજુ શરૂ થાય છે. તંત્ર હજુ કામગીરી શરૂ કરી રહી છે. કોઈ પણ ને કોઈ બી ચમકબંધીને બચાવવામાં આવશે તો અમે એના નામ જાહેર કરીશું. કોર્પોરેશન એટલી જ જવાબદાર છે. તો જે અધિકારી છે